બીજો સાહેબ અંત્યનો પ્રશ્ન કીધો તો એક મેં મિત્ર ઉપર લખી છે થોડી મિત્રો કાંઈ વાંધો નહીં, જવા દ્યો. કે મિત્ર કેવો હોય હે હા પાણી પી લો વાંધો નહીં સાહેબ છોકરાઓ મેં મિત્ર ઉપર થોડી લાઈન લખી છે કદાચ તમે રિલેટ કરી શકશો તમે તમારા મિત્રને યાદ કરશો દીકરીઓ છે એની બેનપણીને યાદ કરશે કે મિત્ર કેવો હોય તો કે મિત્ર ક્યારેક સાથે તો ક્યારેક ઊભો રહે સામે એમ કહે કે તું નહીં આવે તો મહેફિલમાં નહીં જામે પરિણામની ખબર તો કર્ણને પણ હતી પણ મિત્રતા નિભાવવાની હતી વાત પરિણામની ખબર તો કર્ણને પણ હતી પણ મિત્રતા નિભાવવાની હતી વાત સાચો મિત્ર ક્યારેય સાથ નહીં છોડે કારણ કે મિત્ર જ છે એની સાચી જાત નમવાનું આવે તો એ નમે અને લડવાનું આવે તો એ લડવા લાગે નમવાનું આવે તો એ નમે અને જો લડવાનું આવે તો એ લડવા લાગે નાની હોય કે મોટી બધી મુશ્કેલીઓમાં ઊભો રહે ખડે પગે જ્યારે આપણે હૃદયની અંદર રહેલી વાતો કોઈને ના કહી શકીએ જ્યારે આપણે હૃદયની અંદર રહેલી વાતો કોઈને ના કહી શકીએ ત્યારે એ વાતોને સાચા મિત્રોને કહ્યા વગર ક્યારેય ના રહી શકીએ જ્યારે કોઈને આપણે કાંઈ ના કહી શકીએ ત્યારે અંદરથી ઘૂંટાઈએ ને ત્યારે મિત્ર પાસે ખાલી થઈ જવાનું એવો મિત્ર કે જે જીગરજાન હોય જે આપણો પાક્કો ભાઈબંધ હોય જ્યારે જરૂર પડે એ અડીખમ ઊભો રહે એવો મિત્ર હોય કે જ્યારે આપણે હૃદયની અંદર રહેલી વાતો કોઈને ના કહી શકીએ ત્યારે વાતોને સાચા મિત્રોને કહ્યા વગર ના રહી શકીએ ક્યારેક તો તે જ આપણા પર વિતાવે જુલમ ભાઈબંધ કોને કહેવાય એની કાઢી લે ભાઈ ક્યારેક તો તે જ આપણા પર વિતાવે જુલમ અને પછી પાસે બેસીને એ જ લગાવે મલમ ક્યારેક તો એ જ આપણા પર વિતાવે જુલમ અને પછી પાસે બેસીને એ જ લગાવે મલમ કહે આ સાહિલ સાચવી લેજો એવા પરમ મિત્રને કહે આ સાહિલ સાચવી લેજો એવા પરમ મિત્રને એના ગયા પછી દુઃખ થશે જોઈ એના ચલચિત્રને જોઈ એના ચિત્રને હે ને તો કહે આ સાહિલ સાચવી લેજો એવા પરમ મિત્રને પછી રોવાનો વારો આવશે જોઈ એના ચિત્રને ભાઈ જ્યારે દોસ્તો આપણી પાસે આવા જીગરજાન હોય ને એને સાચવી લેવાય ભાઈ જાઈને પછી બહુ દુઃખ લાગે દોસ્ત આ લખી છે હજુ પિતા પુત્ર ઉપર લખી છે સાહેબ દુનિયાના સૌથી ભારે શબ્દનું માન ધરાવતું વ્યક્તિત્વ એટલે બાપ